આ છે નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામના ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ પહેલા કેળા, શેરડી, કપાસ જેવા રોકડિયા પાકો લેતા હતા, પરંતુ તેમાં મહેનત પ્રમાણે વળતર મળતું નહોતું. જો કે કૃષિ મહોત્સવમાં તેમણે પપૈયાની ખેતી અંગે માર્ગદર્શન મળ્યું અને હવે તેઓ તરબૂચની ખેતી તરફ વળ્યા છે. ઓછી મહેનતમાં વધુ આવક આપતા તરબૂચના પાકથી ભૂપેન્દ્રભાઈ સહિત અનેક ખેડૂતોને આર્થિક લાભ થયા. ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી 100 ટનથી વધુની ઉપજ મેળવી છે અને 50 ટનથી વધુ ઉત્પાદન મેળવશે. ને અમારો માલ બી બહુ સારો રહે છે. વેપારી બી ઘરે બેઠા આવીને લઈ જાય છે. રિટેલમાં બી અમે રોડ પર આપી દઈએ છીએ ને આની મીઠાશ પણ સારી હોય છે. પેલી રેતાળ જમીન કરતાં અમારે ત્યાં હવે બહુ ઉત્પાદન સારું આવવા માંડ્યું. પહેલાં મલ્ચિંગ નહોતા વાપરતા, મલ્ચિંગ વાપરીએ છીએ. ડ્રીપ કરી દીધી. પહેલાં મધમાખીને પહેલાં સ્ટ્રેપ મૂક્યા છે, એમાંથી જીવાત બધી એ બોક્સમાં આવીને મરી જાય છે. ઉનાળામાં મહીસાગર જિલ્લામાંથી તરબૂચ લાવતા હોવાથી તેનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતો હતો. જો કે હવે ઘર આંગણે તરબૂચ મળતા વેપારીઓ અને ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના ખેડૂતો શેરડી અને કેળોને પહેલાં કરતા હતા અને તે વખતે અમે તરબૂચો બહારથી લાવતા હતા, એટલે તરબૂચો લગભગ કાર્ટિંગ ચાર્જ ને બધું મોંઘું પડતું હતું. હવે નર્મદા જિલ્લાના ખેડૂતો પોતે જ તરબૂચો પકવતા થયા છે. એનાથી અમારે કાર્ટિંગ ચાર્જ અને બધું ઘટ્યું છે અને એમ સારામાં સારા નર્મદા જિલ્લાના ખેડૂતો તરબૂચો પકવે છે. તરબૂચ જે સસ્તા ને સારા મળે છે અને મીઠા લાગે છે. બહારથી આવતા હતા તે બરાબર ફીકા લાગતા હતા, એટલે આ ખાવામાં સારા છે. આજના યુગમાં ખેતી વ્યવસાય નહીં પણ ઉદ્યોગ બનતો જાય છે, ત્યારે હવે ખેડૂતો પણ નવી ટેકનોલોજી અને બિયારણ સાથે પ્રગતિશીલ બની રહ્યા છે. તે ખરેખર સરાહનીય છે. દીપક પટેલ, ETV ન્યૂઝ, નર્મદા.